જસદણ પેટા ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણને આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મતદાન કેન્દ્ર પર પેટા ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। સુરક્ષા માટે સીઆરપીએફ અને પોલીસનું પૂરતું સંખ્યાબળ તૈનાત છે। 2 પોલીસ સ્ટેશન સખી પોલીસ સ્ટેશન તરીકે પસંદ કરાયા છે। જસદણ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે। હવે નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે। જસદણની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે, તો કાલે યોજાનારી પેટા ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ પણ સજ્જ બની ગઈ છે। જસદણમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। 1100 જવાનો દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે। પોલીસના 306, જીઆરડીના 311 જવાનો તૈનાત કરાશે, તો પેરામિલિટરીની 6 કંપનીના 540 જવાનો તૈનાત કરાશે। મતદાન માટે જસદણમાં 159 સ્થળ પર 262 બૂથ બનાવવામાં આવ્યા છે। 72 સ્થળોના 126 બૂથ પર વિશેષ તકેદારી રાખવામાં આવશે। 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે। જસદણ પેટા ચૂંટણીના જંગને લઈને વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ અને વીવીપેટ લાવી દેવામાં આવ્યા છે। હવે આ ઈવીએમ અને વીવીપેટ 159 મતદાન મથક 262 પોલિંગ બૂથ પર મોકલવામાં આવશે। ફરજ પરના તમામ કર્મચારીઓ સ્ટ્રોંગ રૂમ પહોંચી ગયા છે। ટૂંક સમયમાં ઈવીએમ અને વીવીપેટને મતદાન મથક પર પહોંચાડવામાં આવશે। ઈવીએમ અને વીવીપેટને લઈને મતદાન મથક પર સીઆરપીએફના જવાનનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બાવડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાણી અને ટેકાના ભાવના મામલે દેકારો મચાવ્યો હતો। ખેડૂતોએ તેમની માંગણી માટે દેખાવો કર્યા અને કાળી પટ્ટી બાંધી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ચાલુ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ પડતા રાજ્યમાં વિવિધ ડેમમાં શિયાળામાં જ પાણી ખૂટવા લાગ્યા છે। જૂનાગઢના વંથલીમાં ઓજત વિયર ડેમમાં આ વર્ષે પાણી નહીં ભરાતા આસપાસના 20 થી 22 ગામડા પાણીથી વંચિત બન્યા છે, જેને પગલે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ડેમ ખાલી રહેવાનું કારણ માત્ર ઓછો વરસાદ જ નહીં, પરંતુ તંત્રની ડેમની સાચવણી માટેની બેકાળજી પણ છે। છેલ્લા 2 વર્ષથી ઓજત વિયર ડેમમાં દરવાજા બંધ નહીં કરતા પાણીનો સંગ્રહ નથી થઈ શક્યો, જેને કારણે આ વર્ષે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે, જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો રોષ જોતા અધિકારીઓ ડેમ પર દોડી આવ્યા હતા અને ચાલુ વર્ષે દરવાજાનું કામ થઈ જશે તેવી હૈયાધારણા આપી હતી। જોકે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવશે કે આ માત્ર એક ઠાલું આશ્વાસન જ હતું। અરવલ્લીના મોડાસામાં મગફળીના ખરીદી કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। દરરોજ 70 ટ્રેક્ટર મગફળીની ખરીદી તો થઈ રહી છે, પરંતુ અમુક ખેડૂતોની મગફળી રદ કરાતા રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીમાં સામાન્ય ડાખડી કે માટી આવતા મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવે છે। આવતીકાલે અમરેલીથી ખેડૂત વેદના પદયાત્રાનો પ્રારંભ થશે। પાટીદાર નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં પદયાત્રા યોજાવાની છે, જેનું સમાપન 23 ડિસેમ્બરે બાલાપુર ગામમાં થશે। 23 ડિસેમ્બરના સમાપન દિવસે બાલાપુર ગામમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાશે, જેમાં હાર્દિક પટેલ સંબોધન કરશે। સુરતમાં ખેડૂતોના પાક કાપી નાખી ગટર લાઇન બનાવવાની ઘટના સામે આવી છે। મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવામાં આવી છે। મામલો ઉગ્ર ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગાંધીનગરમાં ભાદર ડેમ 2માં પાણી છોડવાના મામલે આજે લલિત વસોયા અને જવાહર ચાવડા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળશે અને પાણી છોડવા મામલે રજૂઆત કરશે। દ્વારકાના મોવાડમાં પીજીવીસીએલની ટીમનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો। વીજ ચેકિંગ માટે આવેલી ટીમને લોકોના ટોળાએ ઘેરી લીધી હતી અને એક પછી એક પ્રશ્નોની છડી વરસાવી હતી। અહીંના સ્થાનિકોએ પીજીવીસીએલની ટીમને વીજકાપ સહિતના પ્રશ્નો કર્યા હતા। જૂનાગઢમાં પાણી માટે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। વોર્ડ નંબર 19ની મહિલાઓએ પાણી ન મળતા વિરોધ નોંધાવ્યો હતો અને કમિશનર કચેરી ખાતે પહોંચી દેખાવો કર્યા હતા અને પાણી નહીં આવતા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। ભાવનગરમાં પ્લાસ્ટિકની થેલી રાખતા વેપારી પર મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી। વિરેન્દ્ર પારેખ નામના વેપારીની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધરાયું, તો પાન માવા માટે પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી પર પણ રેડ પાડવામાં આવી, જ્યાંથી 355 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ઠપ થઈ જતા બારકોડ રેશન કાર્ડની દુકાનોમાં વ્યવસ્થા ખોરવાઈ છે। સુધારા વધારાની કામગીરી ખોરવાઈ જતા રેશન કાર્ડ ધારકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી।
વડોદરાના પાદરામાં 24 કલાકમાં જ નવા નકોર રોડમાં ખાડા પડી ગયા. 24 કલાકમાં જ રોડનો ડામર ઉખડી જતા ગ્રામજનો રોષે ભરાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે સાધીથી સરસવણી સુધી બનતા 4.5 કિલોમીટરના ડામરનો રોડ તો બન્યો, પરંતુ તે ભ્રષ્ટાચારનો રોડ સાબિત થયો. ગ્રામજનોએ હાલ મશીનની આગળ બેસીને કામગીરીને અટકાવી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડની કામગીરીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે. રસ્તો બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળા માલ સામાનનો ઉપયોગ કરાયો છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોની હડતાળ અંતે સમેટાઈ ગઈ છે. હડતાળ મામલે ખાનગી શબવાહિની, એમ્બ્યુલન્સ ધારકો અને સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટની બેઠક મળી હતી, જેમાં એમ્બ્યુલન્સ ધારકો તેમજ શબવાહિની ચાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અંતે સમજાવટ બાદ હડતાળ સમેટાઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. સાધુબેટ ટેન્ટ સિટીમાં આ કોન્ફરન્સ આયોજિત થશે. ત્યારે કોન્ફરન્સમાં પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેશે. કોન્ફરન્સને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. 21-22 ડિસેમ્બરે અડાલજમાં યોજાનાર મહિલા અધિવેશનને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ મંત્રી જસુબેન કેરાટ અને સીએમ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ હાજર રહ્યા હતા. ઓડાની પ્રથમ બોર્ડ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં અમદાવાદના ગ્યાસપુર વિસ્તાર સંચાલિત પાઇપલાઇનને ઘુમા સુધી લંબાવવામાં આવશે, જેને પગલે બોપલ, ઘુમા અને મણિપુર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે. 60 કરોડના ખર્ચે આ વિસ્તારોમાં 6 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવશે. અમરેલીમાં ટ્રેનની અડફેટે થયેલા 3 સિંહના મોત મામલે રાજ્યના વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલ મંત્રાલય સાથે વન વિભાગ સતત સંપર્કમાં છે. વન વિભાગ ટૂંક સમયમાં ટ્રેનની ગતિ મર્યાદા નક્કી કરવા માટે પત્ર લખશે. અભયારણ્યની અંદર અને બહાર ટ્રેનની સ્પીડ નક્કી કરવા અંગે પત્ર લખવામાં આવશે. પેપર લીક કૌભાંડ બાદ ભુવાનું એક તરકટ સામે આવ્યું છે, જેમાં ભુવાજી યુવાનોને ભરમાવવાની કોશિશ કરી રહ્યા છે. ખુલ્લા મંચ પર ભુવાએ કહ્યું કે જે લોકો એલઆરડીની પરીક્ષા આપવાના હોય તે 30 માર્ક્સનું પેપર કોરું રાખે. કંકુ ચોખાથી હું માર્ક્સ લાવી આપીશ. બોરિયાવીના યુવાનોને ખુલ્લા મંચ પર આ ભુવો ભરમાવતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આણંદના બોરસદમાં દિન દહાડે ચીલ ઝડપની ઘટના સામે આવી છે. વેપારીની 30,000 રૂપિયા ભરેલી બેગ લઈને ગઠિયો ફરાર થઈ ગયો છે. લૂંટારાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પંચમહાલના હાલોલના હડબેટિયા ગામના રસ્તા પાસેથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કુલ 3 વ્યક્તિઓના માનવ કંકાલ હોવાની આશંકા છે. તો પ્રાથમિક તપાસમાં 2 માસ પૂર્વે જ મોત થયા હોવા બાદના આ માનવ કંકાલ હોવાની આશંકા સેવાઈ રહી છે. માનવ કંકાલ પાસેથી મહિલા તેમજ બાળકના કપડાં અને ચપ્પલ પણ મળી આવ્યા છે. પંચમહાલના કાલોલમાં બસ સ્ટેન્ડ પાસે રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને ઘેરાવ કર્યો હતો. બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ ઝડપે દોડતી કારે એક રાહદારીને અડફેટમાં લીધો હતો. બાદમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. સુરતના માતા પિતાની બીકે યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. માતા પિતાએ અપાવેલો નવો મોબાઈલ ખોવાઈ જતા ઠપકાની બીકે પાંડેસરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકે આપઘાત કર્યો. મોરબી કેનાલમાં યુવક ગરકાવ થઈ ગયો હતો અને આ ઘટનાને 22 કલાકથી વધુ સમય વીતી ગયા હોવા છતાં યુવકનો કોઈ જ પત્તો નથી મળ્યો. હાલ કેનાલમાં પાણી પણ બંધ કરવામાં આવ્યું છે. ફાયરના જવાનોએ કેનાલમાં ઉતરી યુવકની શોધખોળ હાથ ધરી છે. ભરૂચમાં અજાણ્યા વાહનની અડફેટે 2 વૃદ્ધના મોત થયા છે. અંકલેશ્વરના અંડાદા ગામ નજીક આ બનાવ બન્યો છે, જેમાં 2 વૃદ્ધના મોત થયા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. લીંબડી સુરેન્દ્રનગર રોડ પર અકસ્માત સર્જાયો છે. અંકેવાડિયા નજીક મજૂર ભરેલો છકડો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. બાળકો સહિત 8 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુંબઈ સિદ્ધિવિનાયકના દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો છે. સુરત પરત ફરતા હતા તે સમયે વલઠાણ પાસે કેનાલમાં કાર ખાબકી ગઈ. શાકભાજીના ટેમ્પોને બચાવવા જતા અકસ્માત સર્જાયો. કારમાં સવાર 2 લોકો ગાડીના કાચ તોડી બહાર આવ્યા, જેથી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. પાટણમાં કાર ચોરી કૌભાંડમાં વધુ 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. પાટણ અને કચ્છના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે.
તાપીમાં વ્યારા માંડવી રોડ પર બસ અને પિકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 2 બાળકીના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સુરત ખસેડવામાં આવી છે, જ્યારે 10 થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચતા તેમને વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કચ્છના રાપરમાં શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા ખળભળાટ મચી ગઈ છે. શિક્ષકોના આ ગ્રુપમાં મહિલાઓ પણ હોવાથી સમગ્ર મામલે વિવાદનો મતકૂળો છંછેડાયો છે, જેને પગલે શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ થઈ છે, જેથી વિભાગ આ અંગેની તપાસ કમિટીને શિક્ષક સામે કાર્યવાહી કરશે. ગઈકાલે રાજકોટ પાસેથી આજી ડેમમાંથી બાળકનું કપાયેલું માથું મળવાના મામલામાં પોલીસે તપાસ તેજ કરી છે. હત્યારાને શોધવા માટે કવાયત હાથ ધરાઈ છે. પોલીસે અધિકારીઓએ પોતાના નામ જાહેર કર્યા છે અને બાળક વિશે માહિતી આપવા લોકોને અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે બાળક વિશે માહિતી રાખનારની ઓળખ ગુપ્ત આપવામાં આવશે. સંતરામપુરના કડાણામાં લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી 3 વર્ષ બાદ ઝડપાયો છે. 2015માં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ડુપ્લિકેટ વિદેશી દારૂનું વિતરણ થયું હતું, જેના સેવનથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં 8 લોકોના મોત પણ નીપજ્યા હતા. લઠ્ઠાકાંડ માટે જવાબદાર મુખ્ય આરોપીની તપાસમાં પોલીસ કાર્યાન્વિત હતી. જે મુખ્ય આરોપી રાજસ્થાનના ચંપા ભુરાને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે અને તેના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં લૂંટારોની માહિતી આપનારને ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. થરાદમાં ફાયરિંગ કરી લૂંટ કરનાર શખ્સો સામે ઇનામ જાહેર કરાયું છે અને જિલ્લા એલસીબી પોલીસે ઇનામ જાહેર કર્યું છે. થરાદમાં 20 દિવસ અગાઉ ફાયરિંગ કરી 5 શખ્સોએ લૂંટ ચલાવી હતી. સોના ચાંદીની દુકાનના માલિક પર ફાયરિંગ કર્યા બાદ લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી આરોપીઓની કોઈ ભાળ ન મળતા જિલ્લા એલસીબી પોલીસે ઇનામની જાહેરાત કરી છે. સુરતના કતારગામમાં ગઈકાલે જ્વેલર્સમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 1.35 કરોડની આ ચોરીના કેસમાં 5 લોકોની અટકાયત કરી છે, જેમાં એક મુખ્ય આરોપીનો સમાવેશ થાય છે. આ મુખ્ય આરોપી પહેલા જ્વેલર્સમાંથી કામ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વલસાડના લીલાપોર ગામે આવેલ કાજુની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. કોઈ કંઈ સમજે તે પહેલા જ કંપનીનો મોટો ભાગ અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 ફાયર ફાઇટરો સાથે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નથી પહોંચી, પરંતુ લાખોનો મુદ્દામાલ ખાખમાં ફેરવાઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખતરનાક બ્લુ વેલ બાદ હવે બાળકો પર તોડાઈ રહ્યો છે જીવલેણ મોમો ગેમનો ખતરો. દેશમાં મોમો ચેલેન્જના પગલે અનેક બાળકોએ આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર હરકતમાં આવ્યું છે, જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી સરકારી પ્રાથમિક શાળાના બાળકોને સચેત કરવાની સૂચના આપી છે. યથાવત છે. સાથે જ રાજ્યમાં કોલ્ડવેવની હવામાન વિભાગે પણ આગાહી કરી છે. નલિયા લઘુત્તમમાં 5.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે, તો 5 શહેરોમાં ઠંડીનો પારો સિંગલ ડિજિટ પર પહોંચી ગયો છે. પાટનગર ગાંધીનગરમાં 7.2 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો છે, તો કંડલા 6.8 ડિગ્રી, ડીસા અને અમરેલીમાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો મહુવામાં 10.7 ડિગ્રી, અમદાવાદમાં 11.2 ડિગ્રી, વડોદરા અને ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો વલસાડમાં 11.1 ડિગ્રી અને દીવમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 12.2 ડિગ્રી, સુરતમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો આ તરફ ગિરનાર પર લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યભરમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ જાણે આજે ઠંડુગાર બન્યું છે. ઠંડીથી બચવા લોકો જુદા જુદા ઉપાયો અપનાવી રહ્યા છે. અમદાવાદવાસીઓ વહેલી સવારે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે, તો ઠંડીથી બચવા લોકો ગરમ ગરમ સૂપની મજા પણ માણી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અરવલ્લીમાં 11 ડિગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. શિયાળાનો સમય સ્વાસ્થ્ય મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે, જેથી મોડાસાના ઉધારી તળાવ ખાતે લોકો જોગિંગ કરતા જોવા મળ્યા હતા. યુવાનો સહિત વયોવૃદ્ધ લોકો પણ કસરત કરતા નજરે પડ્યા.
વડોદરામાં વહેલી સવારે ઠંડીથી બચવા લોકો ગરમ ગરમ ચાની ચુસ્કી મારતા જોવા મળ્યા. ચાની કીટલી પર વહેલી સવારે ભીડ જોવા મળી હતી. ઘટતા તાપમાનને કારણે વધેલી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે. જામનગરમાં ઠંડીની મોસમમાં કાશ્મીરી કાવાની મિજબાની શરૂ થઈ ગઈ છે. અહીં ઠંડીમાં રાત્રે અનેક લોકો ગરમા ગરમ કાવાની મજા લઈને આરોગ્યને હૂંફાળું બનાવી રહ્યા છે. કાવો ઠંડા પ્રદેશનું પીણું છે, જેને જામનગરવાસીઓ કાશ્મીરી કાવાનું નામ આપે છે. અને શિયાળાની ઠંડીમાં અહીંના લોકો રાત્રે આ કાવાની મજા માણી ગરમાવાનો અહેસાસ કરી રહ્યા છે. કાવો બુદ્ધદાણામાંથી ઉકાળીને 32 જાતના ઓસડિયામાંથી તૈયાર થાય છે, જેમાં તુલસી, અરડુશી, આદુ વગેરેનો સમાવેશ થાય છે. અને શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ, કફ જેવા રોગ માટે આ કાવો અક્સર પીણું બને છે. પોરબંદરવાસીઓને હવે અમદાવાદ જવા માટે 7-8 કલાકની લાંબી મુસાફરી નહીં કરવી પડે, કારણ કે પોરબંદર મુંબઈ બાદ આજથી વધુ એક હવાઈ કનેક્ટિવિટીનો પ્રારંભ થયો છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ આજથી પોરબંદર અમદાવાદ પોરબંદર વચ્ચે ટ્રુ જેટ દ્વારા હવાઈ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. તાપી સોનગઢના ચોરવાડમાં તરબૂચની ખેતી કરીને ખેડૂતો ઓછી મહેનતે સારી કમાણી કરે છે. અહીં ગામમાં અન્ય પાકો પણ લઈ શકાય છે, પરંતુ ખેડૂતોએ તરબૂચની ખેતીને વિશેષ મહત્વ આપ્યું છે, જેના કારણે તરબૂચની ખેતી દ્વારા ટૂંકા ગાળામાં જ નફાકારક ઉપજ લઈ શકાય છે. સુરત, અમદાવાદ, બરોડા જેવા મેટ્રો સિટીમાં તરબૂચની સારી આવક પ્રાપ્ત થઈ રહી છે. પાલિકાના અભિયાન માત્ર મુખ્ય માર્ગો પૂરતું જ સીમિત હોય તેમ આંતરિક વિસ્તારોની અવગણના કરાઈ રહી છે. અહીં ગલીઓ અને સોસાયટીઓમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા આંતરિક માર્ગોની પણ સફાઈ કરાવે તો જ સાચા અર્થમાં આ અભિયાન સાર્થક ગણાય. ઇસરો આજે સાંજે 4:30 વાગે સંચાર ઉપગ્રહ GSAT-7A લોન્ચ કરશે. 2250 કિલો વજનનો આ સેટેલાઇટ ભારતીય ક્ષેત્રમાં ક્યુ બેન્ડના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. તે સાથે જ આ ઉપગ્રહના માધ્યમથી વાયુસેનાનો સંપર્ક સુધારવામાં પણ મદદ મળશે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દાહોદના 3 વિદ્યાર્થીઓ ઝળક્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં વિવિધ દેશોમાંથી 4000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ભારતમાંથી 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી દાહોદની 2 વિદ્યાર્થીની નિધિ મોટવાણી અને અર્જિકા તલાટી તેમજ એક વિદ્યાર્થી દક્ષ પટેલે ટ્રોફી મેળવી દાહોદને ગૌરવ અપાવ્યું છે. 28 ડિસેમ્બરથી પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના સાંસદોની મુલાકાત કરશે. આ મુલાકાત માટે ભાજપ હાઈકમાન્ડે અલગ અલગ 12 ગ્રુપ તૈયાર કર્યા છે. તે સાથે જ દરેક ગ્રુપના અલગ અલગ મંત્રીઓની જવાબદારી પણ સોંપી છે. સાંસદોની આ મુલાકાતના કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થશે અને પ્રત્યેક રાજ્યના સાંસદો સાથે અલગ અલગ મુલાકાત પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર જીએસટીમાં રાહતના સંકેત આપ્યા છે. 99% સામાન 18%થી નીચેના સ્લેબમાં લાવવાની વડાપ્રધાને જાહેરાત કરી છે. મહત્વનું છે કે 1 જુલાઈ 2017થી લગભગ 1100 જેટલી વસ્તુઓને જીએસટી હેઠળ આવરી લેવાઈ હતી, જેમાંથી 226 ચીજ વસ્તુઓ પર 28% જીએસટી હતું. હવે 35 એટલે કે માત્ર 3% વસ્તુ જ 28%ના સ્લેબમાં આવે છે. 97% ચીજવસ્તુઓ પર 18% કે તેથી ઓછો જીએસટી છે. પ્રધાનમંત્રી મોદીના નિવેદન મુજબ જોઈએ તો હવે વધુ 2% ચીજવસ્તુઓને 28%ના દાયરામાંથી બહાર કરાશે, એટલે કે 20-22 વસ્તુઓ અથવા સેવા સસ્તી થશે. છત્તીસગઢમાં વારંવાર રીંછના હુમલાની ઘટનાઓ સામે આવ્યા કરે છે. આજકાલ રીંછનો આતંક એટલો વધી ગયો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. હાલમાં જ છત્તીસગઢના કાંકરેમાં એક માદા રીંછ ન્યાયાધીશના ઘરમાં ઘૂસી ગયું હોવાનું સામે આવ્યું છે. આ માદા રીંછ તેના 2 બચ્ચા સાથે ન્યાયાધીશના ઘરમાં ઘૂસી ગયું હતું. જોકે સદભાગ્યે રીંછે કોઈ પર હુમલો નથી કર્યો. રીંછ ઘરમાં ઘૂસ્યું હોવાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સવારે આ રીંછને જોઈને વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ અને વન વિભાગ તંત્ર રીંછને બહાર કાઢવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. જોકે હજુ સુધી રીંછને બહાર કાઢવામાં સફળતા નથી મળી. મુંબઈમાં જામ થયેલા નાળાની સફાઈનું કામ રોબોટથી પાર પાડવામાં આવશે. મુંબઈના દક્ષિણ ભાગમાં 600 કિલોમીટર જેટલા નાળાઓનું સામ્રાજ્ય છે, જેમાં લગભગ 90 કિલોમીટર જેટલા નાળાઓ તો ક્યારેય સાફ નથી થયા. બીએફસીની નાળા સફાઈ અંગેની સમસ્યાને રોબોટ દ્વારા છુટકારો મળ્યો છે. આ રોબોટ દ્વારા આ નાળાને આસાનીપૂર્વક અંદર જઈને સાફ કરી શકાશે.
કોઈમ્બતુરમાં વન વિસ્તારમાં હાથી ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. 2 હાથીએ 4 લોકોના અત્યાર સુધી ભોગ લીધા છે. ત્યારે વન વિભાગને જાણ થતા અહીં ટીમ આવી પહોંચી હતી અને 2 હાથીની રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન મોદી પર ટોણો મારતા કહ્યું હતું કે હું એવા વડાપ્રધાન નહોતો જે મીડિયા સાથે વાત કરતા ડરું. તેમણે કહ્યું કે હું મીડિયાને સતત મળતો રહેતો હતો. વિદેશ યાત્રાએથી પરત ફરતા હું પ્રેસ કોન્ફરન્સ પણ કરતો હતો. સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક લડાઈ વચ્ચે મોદી સરકારે એમ નાગેશ્વર રાવને બનાવ્યા છે અતિરિક્ત નિર્દેશક. રાવ ઓડિશા કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી છે. હવે દિલ્હીમાં ચાલશે 8 કોચવાળી એસી લોકલ ટ્રેન. રેલવેની યોજના ઓછા અંતરવાળી ટ્રેનમાં વધુ સુવિધા આપવાની છે, જેને લઈને આગામી વર્ષે આ ટ્રેન દોડાવવાની યોજના છે. સંસદના શિયાળુ સત્રમાં હોબાળા મામલે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સાંસદોને કહ્યું છે કે શું આપણે સ્કૂલના બાળકોથી પણ ગયેલા છીએ. અયોધ્યામાં રામ મંદિર માટે કાયદાની માંગ અંગે હિન્દુવાદી સંગઠનોના દબાણ વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે આ અંગે સાંસદોને ધીરજ રાખવા સલાહ આપી છે. સૂત્રો મુજબ ઉત્તર પ્રદેશના સાંસદ રવિન્દ્ર કુશવાહા અને હરિનારાયણ રાજભેરે સંસદીય પક્ષની બેઠક દરમિયાન રામ મંદિર મુદ્દે સરકારનું વલણ પૂછ્યું હતું. પીઓકેના મુઝફ્ફરાબાદમાં નીલમ જેલમ પાવર પ્રોજેક્ટનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. લોકોએ આ પ્રોજેક્ટના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. 5 રાજ્યોની ચૂંટણીની વ્યસ્તતા બાદ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી શિમલા પહોંચ્યા છે. શિમલા જતા તે સોલન પાસે એક ઢાબા પર રોકાયા અને રાહુલે ત્યાં નૂડલ્સની મજા માણી હતી. રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી સંભાળતાની સાથે જ અશોક ગહેલોતે મોટા પ્રશાસનિક ફેરફાર કર્યા છે. ગહેલોતે પહેલા જ ઝટકે 40 આઈએએસની બદલી કરી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 6 ડિગ્રીએ પહોંચ્યું છે. સાથે જ ઠંડા પવનો અને ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. 5 રાજ્યોની ચૂંટણીમાં સારા પરિણામ બાદ મહાગઠબંધનને મજબૂત કરવા તરફ રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે, જેને લઈને આવતીકાલે રાહુલ બિહારના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં તેજસ્વી યાદવ, જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહ સામેલ થઈ શકે છે. 6 વર્ષ પહેલા પ્રેમિકાને મળવા પાકિસ્તાન ગયેલ હામિદ અંસારી ભારત પરત આવ્યા. હામિદને 6 વર્ષ પહેલા ફેસબુક પર પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેને મળવા હાફિઝ વગર વિઝાએ પાકિસ્તાન પહોંચ્યો હતો. પાકિસ્તાની જાસૂસી કંપનીઓએ હામિદની ધરપકડ કરી હતી અને 6 વર્ષ સુધી તેને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યો હતો. હામિદનો પરિવાર તેને લેવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પહોંચ્યો હતો, જ્યાં તેની માતાની આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા. પાકિસ્તાનના પ્રધાનમંત્રીના આતંકવાદ સામે લડવાના જૂઠાણા હવે સામે આવી ગયા છે અને તેની પોલ તેના જ મંત્રીએ ખોલી દીધી છે. આંતરિક મામલાના જુનિયર મંત્રી શહરયાર અફરીદીનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે કહી રહ્યા છે કે હાફિઝ સઈદને સુરક્ષા આપવામાં આવે. હાફિઝ સઈદને કોઈ હાથ પણ નહીં લગાવી શકે. હાફિઝ સઈદ મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. 10 વર્ષ બાદ ફરીથી પાકિસ્તાન માટે બ્રિટિશ એરવેઝ ઉડાન કરશે. બ્રિટિશ ઉચ્ચાયુક્ત થોમસ ડુએ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે જાહેરાત કરી છે કે પાકિસ્તાન માટે બ્રિટિશ એરવેઝ સેવા આપશે, જેનાથી બ્રિટન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પણ સુધારો થશે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સુરક્ષા વધારવા નવી 18 એસએસબીની ટીમ તૈનાત કરાઈ છે. 1751 કિલોમીટર લાંબી ભારત નેપાળ સીમા અને 639 કિલોમીટર લાંબી ભારત ભૂટાન સીમા પર 72 નવી બોર્ડર આઉટપોસ્ટ બનાવવામાં આવી છે. ભારત અને ડોકલામ વચ્ચેના વિવાદ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તો એસએસબીના ડીજી સુરજીતસિંહ દેશવાલે ડોકલામ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો.